વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 નો પહેલો યુનિટ એમનો પહેલો રીડ કેન યુ ઇન્સ્ટોલ લવ એમના વિભાગ એ ની આપણે ચર્ચા કરી, હિન્ટ જોઈ, ટ્રાન્સલેશન જોયું. હવે આપણે જે બીજો વિભાગ છે એટલે કે પાર્ટ 2 એમનું ટ્રાન્સલેશન કરીશું. એ પહેલા આપણે જોઈ લઈએ એમની હિન્ટ કે એમાં શું આવે છે. આપણે ત્યાં સુધી જોયું હતું કે ગ્રડ્સ અને રિઝન્ટમેન્ટ કમ્પ્લીટલી શું કહેવાય કે ડિલીટ ન થઈ જાય, એટલે કે કમ્પ્લીટલી શું કહેવાય કે કમ્પ્લીટલી ઇરેઝ ન થઈ જાય ત્યાં સુધી તમારે ફોરગિવનેસને એકદમ ઇન્વોક કાર્યરત કરતી રહેવાની. એથી આગળ જોઈએ, કસ્ટમરે કીધું કે હા મેં પૂર્ણ કર્યું. હવે પછી છે ને આ પ્રોસેસ થઈ ને એટલે લવ છે ને એ ઓટોમેટિકલી ઇન્સ્ટોલ થવા લાગ્યો, ઇન્સ્ટોલિંગ થવાનું શરૂ થઈ ગયું. અલગ અલગ ડિસ્કસ થાય છે. રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે હવે છે ને ઇન્સ્ટોલ થયા પછી બેઝ પ્રોગ્રામ થયો એટલે તમારે છે ને બીજા હૃદય સાથે અપગ્રેડ કરવાના હેતુથી બીજા લોકોના હૃદય સાથે તમારે કનેક્ટ કરવું પડશે તમારા હૃદયને. પછી એરર આવે છે તો એમાં કે કયો મેસેજ, એરર મેસેજ શું છે તો એરર 412 છે કે પ્રોગ્રામ છે એ ઇન્ટરનલ કમ્પોનન્ટ એટલે કે આંતરિક અંગભૂત ઘટકો પર શું કહેવાય કે સેટ નથી થયો અને એના પર ચાલતો નથી ને એવી બધી ડિસ્કસ આવે છે. અને નોન ટેકનિકલ ભાષામાં જોઈએ તો પેલી જે કસ્ટમર છે એમને કીધું કે તમે તમારા ઓન મશીનને લવ કરો, પોતાના હૃદયને, એ પહેલાં બીજા લોકો સાથે પ્રેમ છે એ એમની સરભર કરવી પડશે, એની સાથે શેર કોઈ બીજા સાથે પ્રેમ શેર કરવો પડે. બીજી વાત એ હતી કે નીડ ટુ ફાઇન્ડ સેલ્ફ એક્સેપ્શન્સ, અને તમારે સેલ્ફ એક્સેપ્શન નામની સ્વસ્વીકૃતિ નામની ફાઇલ છે એની પણ જરૂર પડશે. બીજી વાત છે કે તમારે છે ને ફોરગીવ સેલ્ફ, સેલ્ફ એસ્ટીમ, રિયલાઇઝ વર્થ અને ગુડનેસ આ બધી બાબત છે ને એ માય હર્ટ નામની ફાઇલમાં કોપી કરવી પડશે આ બધી ફાઇલને. અને પછી થોડોક સમય થાય પછી કસ્ટમરનું હૃદય છે ને એ નીટ એન્ડ ક્લીન ફાઇલથી ભરાવા લાગે છે. એનું મોનિટર છે એના પર સ્માઇલ નામની જે ટૂંકમાં એક ફાઇલ છે એ સ્માઇલ જે છે એ એના મોનિટર પર ચાલવા માંડે છે. અને સ્માઇલને કારણે વાફ એટલે હૂફ, પીસ એટલે શાંતિ અને કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ બધી બાબત કોપી થવા લાગે છે. અને અંતે કમ્પ્લીટ લવ ઇન્સ્ટોલ થયા પછી ગ્રાહક પ્રતિનિધિ કહે કે યાદ રાખો કે પ્રેમ એ નિઃશુલ્ક છે અને એ વાતથી ખાતરીબદ્ધ બનો કે આના અલગ અલગ સ્વરૂપ તમે જે કોઈ પણ તમે મળો એને બધાને આપજો અને એ રિપીટમાં બીજા લોકોને આપશે અને બીજા લોકો ત્રીજા લોકોને આપશે અને હરીફરી અને એના એકદમ નીટ એન્ડ ક્લીન લવના સ્વરૂપો પાછા તમારી પાસે આવશે. છેલ્લે કસ્ટમર કહે કે થેન્ક યુ, તમારો આભાર. તો આવો હવે લાઇન ટુ લાઇન એન્ડ વર્ડ ટુ વર્ડનું ટ્રાન્સલેશન જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 યુનિટ પહેલો એમનો પણ રીડ પહેલો કેન યુ ઇન્સ્ટોલ લવ અને એમનો બીજો વિભાગ એમનું ટ્રાન્સલેશન કરવા જઈ રહ્યા છીએ. તો આવો એમને ભાષાંતર વડે સમજીએ. અહીંયા સુધી આપણે પહેલા વિભાગમાં ટ્રાન્સલેશન જોયું હતું કે સંપૂર્ણપણે ગ્રડ્સ અને રિઝેન્ટમેન્ટ છે એમને ટર્ન ઓફ કરવા પડે, આવી વાત કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવે કરી હતી. હવે કસ્ટમર કહે છે, ગ્રાહક કહે છે કે ઓકે બરાબર, આઈ એમ ડન, મેં પૂર્ણ કર્યું. લવ હેઝ સ્ટાર્ટેડ, પ્રેમ એમણે શરૂઆત કરી દીધી છે. ઇન્સ્ટોલિંગ એટલે સ્થાપિત થવાની. ઇટસેલ્ફ આપમેળે, સ્વરીતે, સ્વજાતે લવ છે એમણે પોતાની રીતે જ પ્રતિસ્થાપિત થવાની શરૂઆત કરી દીધી છે. ઓટોમેટિક, સ્વયં સંચાલિત રીતે. શું કહે છે કે લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી, કે પ્રેમ છે એમણે સ્વયં સંચાલિત રીતે જાતે જ ઇન્સ્ટોલિંગ થવાની શરૂઆત કરી દીધી છે. ઇઝ ધેટ નોર્મલ, શું તે નોર્મલ કહેવાય, એટલે કે શું તે સામાન્ય પ્રક્રિયા કહેવાય ને? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે યસ ઇટ ઇઝ, હા તે છે, એટલે કે હા તે નોર્મલ પ્રક્રિયા કહેવાય, સામાન્ય પ્રક્રિયા કહેવાય. યુ શુડ રિસીવ, તમને અથવા તો તને મળવો જોઈએ, રિસીવ એટલે મળવો જોઈએ. અ મેસેજ, એક સંદેશ મળવો જોઈએ. ધેટ સેઝ, જે કહેતો હોય કે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ, કે શું કહે છે કે આ ઇન્સ્ટોલ થાય ને એટલે પછી તને એક મેસેજ મળશે મોબાઈલમાં. આપણે કેમ ઓટીપીનો મેસેજ આવે, અથવા તો પૂછે કે તમે કોઈ વસ્તુ ડિલીટ કરો તો પાછું પૂછે કે આર યુ શ્યોર ટુ ડિલીટ ઇટ, એવી રીતના એક મેસેજ આવશે અને એ મેસેજમાં લખેલ હશે કે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર લાઈફ ઓફ યોર હાર્ટ. તમારા હૃદયમાં સમગ્ર જીવન દરમિયાન તમે આને પુનઃ પ્રતિસ્થાપિત કરવા માગો છો.
डू यू सी धેટ મેસેજ? શું આવો સંદેશ તમે જોયો? તો કસ્ટમર કહે છે યસ આઈ ડુ, હા મેં એ મેસેજ જોયો. ઇઝ ઇટ કમ્પ્લીટલી શું કહે છે કસ્ટમર કે યસ આઈ ડુ, હા મેં એ મેસેજ જોયો. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ? શું તે સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થઈ ગયું છે? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે. શું કહે છે ગ્રાહક સેવા પ્રતિનિધિ? કે યસ, હા. બટ રિમેમ્બર, પરંતુ યાદ રાખો, ધેટ કે યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. તમારી પાસે જે પ્રોગ્રામ છે એ માત્ર હજી તો બેઝ પ્રોગ્રામ છે, પાયાનો પ્રોગ્રામ છે. ઘણી વખત એવું બને દોસ્તો કે કોઈ આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરીએ, માનો કે ફેસબુક હોય કે ઇન્સ્ટા હોય કે પછી વોટ્સઅપ, તમે ડાઉનલોડ તમારા મોબાઈલમાં કરી લ્યો ને, એ બેઝ પ્રોગ્રામ થઈ ગયો, પાયાનો પ્રોગ્રામ. પછી હવે એમાં હું જેનું આઈડી નાખું, હું જેના મોબાઈલ નંબર નાખું એનું, માનો કે મારા મોબાઈલમાં જે ફેસબુક મેં ડાઉનલોડ કરી, પછી હું મારું આઈડી નાખું તો મારું ફેસબુક ખુલશે, તમારું આઈડી નાખો તો તમારું ફેસબુક ખુલશે. એવી રીતે મોબાઈલ જે વોટ્સઅપ છે એમાં પણ જેના મોબાઈલ નંબર નાખો એનું વોટ્સઅપ ચાલશે. એવી રીતના તો હજી બેઝ પ્રોગ્રામ છે. હવે તમારે ઇન્સ્ટોલ કરવા માટે બીજું શું કરવું પડશે? ઇન્સ્ટોલ તો થઈ ગયું, હવે એનો ઉપયોગ કરવા માટે શું કરવાનું એ બધી વાત થશે. તો શું કહે છે? હા ઇન્સ્ટોલ થઈ ગયો, પરંતુ આ તો માત્ર પાયાનો પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ. શું કહે છે કે યુ નીડ ટુ, તારે જરૂર છે ટુ બિગિન, શરૂ કરવા માટે જરૂર છે. શેની ખબર? તો કે કનેક્ટિંગ, જોડાણ કરવાની જરૂર છે. આપણે કેમ ઓટીપીની જરૂર પડે એમ જોડાણ કરવાની જરૂર છે ટુ અધર, બીજા લોકો સાથે. તમે ફેસબુકમાં નવું આઈડી બનાવો, તમે એક જ પોતે ફ્રેન્ડ હોય તો શું કામનું? બીજાને કનેક્ટ કરવા પડે ને. તો એવી રીતે તમે ઇન્સ્ટોલ લવ નામનો એપ્લિકેશન સોફ્ટવેર કરી લીધો, હવે બીજા લોકોના હૃદય સાથે તમારે આ જોડવાનું છે. ઇન ઓર્ડર ટુ, યાદ રાખો ખાસ, આ કી છે ફંક્શનમાં. પર્પઝ, એક્સપ્રેશન ઓફ પર્પઝ, નો હેતુ. ગેટ, મેળવવા માટે. અપગ્રેડ, મેળવવા માટે. આપણે કેમ મોબાઈલ અપગ્રેડ કરતા હોય, કોઈ એપ અપગ્રેડ કરતા હોય. અપગ્રેડ એટલે કક્ષા ઊંચી લાવવી. અપગ્રેડનું ગુજરાતી થાય સુધારો કરવો એમ પણ કહી શકાય. અને કોઈ બાબતની, કોઈ વસ્તુની કક્ષા ઊંચી લાવવી. તો તમારે આ એપ્લિકેશનની કક્ષા ઊંચી લાવવા માટે, અપગ્રેડ કરવા માટે, અપડેટ કરવા માટે બીજા લોકોના હૃદય સાથે તમારું હૃદય કનેક્ટ કરવું પડશે. દોસ્તો ઇન ઓર્ડર ટુ કોઈ સેન્ટેન્સમાં આવે અને આઈડેન્ટિફાય ધ ફંક્શન કે, તો તમારે વિચાર આવે નાનું સિલેક્ટ કરવાનું, પર્પઝ. ઓકે, યસ. હવે કસ્ટમર, ગ્રાહક કહે છે ઓપ્સ, ઓહો, અરે ભગવાન, આપણે ન બોલતા હોય ઓપ્સ એટલે અરે ભગવાન. શું કહે છે? આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. મારે તો એરર મેસેજ આવ્યો. શું કહે? મેસેજ આવ્યો. કેવો આવ્યો? એરર મેસેજ આવ્યો. એરર એટલે ભૂલ છે એમ કીધું. વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ હવે? કસ્ટમર શું કે, લેડી કસ્ટમર કે સાહેબ, પ્રતિનિધિને કહે છે સાહેબ મને તો એરર મેસેજ આવ્યો, હવે મારે શું કરવું જોઈએ? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે વોટ ડઝ ધ મેસેજ સે? શું કહે છે કે વોટ ડઝ ધ મેસેજ સે? સંદેશ શું કહે છે? તો કસ્ટમર કે ઇટ સેઝ, તે કહે છે એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનેન્ટ્સ. શું કહે છે? એરર 412 આ કોડ છે અને એમ કે એરર એટલે ભૂલ છે, ભૂલ ભરેલો છે આ પ્રોગ્રામમાં. પ્રોગ્રામ નોટ રન, પ્રોગ્રામ ચાલતો નથી. ઓન ઇન્ટરનલ એટલે આંતરિક, કમ્પોનેન્ટ એટલે અંગભૂત ઘટકો, આંતરિક અંગભૂત ઘટકોમાં ચાલતો નથી. કેટલીક વખત કોઈ એપ છે એ વધારે એમબીની હોય અને તમારા મોબાઈલમાં સપોર્ટ ન કરતી હોય. એવી રીતે આમાં પણ એવું જ છે કે તમે પ્રેમ ડાઉનલોડ ઇન્સ્ટોલ થઈ ગયો, પણ હવે તમે કનેક્ટ થવા માટે આંતરિક અંગભૂત ઘટકોમાં તો એ જોડાવવો જોઈએ ને. તમારે હૃદયથી, હાર્ટપૂર્વક તો એમાં સામેલ કરવું પડે ને. તો હવે વોટ ડઝ ધેટ મીન? એનો મતલબ શું થાય? તો હવે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે એને શું કહે છે કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે ડોન્ટ વરી મેડમ, ચિંતા ન કરો. ધેટ ઇઝ અ કોમન પ્રોબ્લેમ. આ તો એક સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ ધેટ, એનો મતલબ એવો થાય કે ધ લવ પ્રોગ્રામ, શું કહે કે ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ.
ઇટ મીન્સ ધેટ એનો મતલબ એવો થયો કે ધ લવ પ્રોગ્રામ, આ પ્રેમનો પ્રોગ્રામ, પ્રેમનો કાર્યક્રમ, પ્રેમનો સોફ્ટવેર ઇઝ સેટઅપ, ગોઠવાઈ ગયો છે ટુ રન, ચાલે છે ઓન એક્સટર્નલ હાર્ટ. એક્સટર્નલ એટલે બાહ્ય, બાહ્ય હૃદયથી, આંતરિક હૃદયથી હજી નથી ચાલતો. બટ પરંતુ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ, પરંતુ હજી તમારા હૃદયમાં નથી ચાલતો, બાહ્ય હૃદયમાં ચાલે છે. એટલે મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ, પણ હવે તમે હજી એમાં આઈડી નાખો તો એ ચાલે ને. ઇટ ઇઝ એટલે કે તે છે વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ. કોમ્પ્લિકેટેડ એટલે જટિલ, ગૂંચવડા ભર્યું. કોમ્પ્લિકેટેડ એટલે અઘરું, જટિલ, ગૂંચવણ ભર્યું. શું કહે છે? ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ, એવું હશે આગળ. કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ એટલે આ એક જટિલ કાર્યક્રમની બાબતે છે, આ એક થોડું કોમ્પ્લિકેટેડ ગૂંચ ભર્યું છે એવું કહે છે. એના પછી આગળ જોઈશું. હવે એમાં આપણે ડિસ્કસ કરીશું. બટ પરંતુ ઇન નોન ટેકનિકલ ટર્મ, ટર્મ એટલે અહીંયા વાણી થશે, એક શબ્દ વાણી, ભાષા એવો થશે. બાકી ટર્મ એટલે મુદત પણ થાય, અહીંયા ભાષા થશે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ, આમ જો બિન તકનીકી ભાષામાં જોઈએ તો, લાગણીશીલતાની દ્રષ્ટિએ જોઈએ તો, ઇટ મીન્સ એનો મતલબ એવો થાય કે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન. તમારે તમારા પોતાના મશીનને લવ કરવો પડે, તમારા પોતાના હૃદયને લવ કરવો પડે, બિફોર ઇટ કેન લવ અધર. બીજાને લવ કરે તે પહેલા તમારે તમારા પોતાના મશીનને એટલે કે તમારા પોતાના હૃદયને લવ કરવો પડે. આગળ કસ્ટમર કહે છે કે સો વોટ શુડ આઈ ડુ, તો હવે મારે શું કરવું જોઈએ. શું કહે છે? તો વોટ શુડ આઈ ડુ, મારે શું કરવું જોઈએ. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. શું કહે છે કે શું તમે સ્વસ્વીકૃતિ, સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે સ્વસ્વીકૃતિ નામની ડિરેક્ટરી ફાઇન્ડ કરી શકો. એટલે કે જે વ્યક્તિ સ્વીકારી લેવાની ભાવના રાખે ને, ખોલાવી નાખવાની ભાવના રાખે ને, એનામાં સરળતાથી પ્રેમ પ્રતિસ્થાપિત થાય છે દોસ્તો. કસ્ટમર કહે છે યસ આઈ હેવ ઇટ, મારી પાસે સેલ્ફ એક્સેપ્ટન્સ નામની જે ડિરેક્ટરી છે, હા હું સ્વીકાર્ય છું, હું સમજી અને કોઈ વાત સ્વીકારી શકું છું, સ્વીકારી લઉં છું. કસ્ટમર કહે છે યસ આઈ હેવ ઇટ. શું કહે છે? હા મારી પાસે તે છે. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે એક્સિલેન્ટ, ખૂબ જ સરસ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. શું કહે છે કે તો તમે આમાં સારું થશે. એટલે શું કહે છે કે જો શું કહે કે એણે કીધું ને કે હા મારી પાસે છે, તો યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ એનો મતલબ થશે તો તમને આનો લાભ થશે. શું કહે છે? તમને આનો લાભ થશે. કસ્ટમર કહે છે થેન્ક યુ, ગ્રાહક કહે છે થેન્ક યુ, તમારો આભાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે યુ આર વેલકમ. આપણે કોઈ થેન્ક યુ કહીએ તો આપણે એમ કે યુ આર વેલકમ. એનું ગુજરાતી શું થાય ખબર? યુ આર વેલકમનું તમારા સૌજન્યનું સ્વાગત છે, તમારા સૌજન્યનું સ્વાગત છે. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ. નીચે આપેલી ફોલોઈંગ એટલે નીચે આપેલી ફાઇલ્સ જે છે અલગ અલગ, માય હાર્ટ ને ફોરગીવ સેલ્ફ ને સેલ્ફ એસ્ટીમ, એના પર ક્લિક કરો. અને ક્લિક કરી અને પછી ધેન કોપી કરીને પછી પેસ્ટ કરો. નકલ કરો, કોપી કરો તેની, ધેન આ બધી ફાઇલ જે છે એની ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. માય હાર્ટ ડિરેક્ટરીમાં કોપી કરો. અહીંયા અલગ અલગ નીચે જે ફાઇલ આપેલી છે એમાં ક્લિક કરી બધાને સિલેક્ટ કરી અને માય હાર્ટ ડિરેક્ટરી છે એમાં કોપી કરો. એમાં કઈ તો કે ફોરગીવ સેલ્ફ છે, ફોરગીવ સેલ્ફ ડોક્યુમેન્ટ, સેલ્ફ એસ્ટીમ છે, રિયલાઇઝ વર્થ છે એન્ડ ગુડનેસ ડોક્યુમેન્ટ. આ બધા જે છે એ શું કે ફોરગીવનેસ સેલ્ફ એટલે કે ફોરગીવ એટલે માફ કરવું. ફોરગીવ સેલ્ફ એટલે શું થાય તો કે માફ કરવું. ફોરગીવ સેલ્ફ એટલે પોતાની જાતે જ માફ કરવું. પછી છે સેલ્ફ એસ્ટીમ એટલે સ્વ આદર. પછી રિયલાઇઝ વર્થ એટલે કે સભાનતાનું મૂલ્ય, સમજદારીનું યોગ્ય, અથવા બીજું થશે રિયલાઇઝ વર્થ એટલે યોગ્ય કિંમત. એન્ડ ગુડનેસ એટલે સારાપણું, સારું આપણે નો કે મહેરબાની ડોક્યુમેન્ટ. આ જે ફાઇલ છે ફોરગીવ સેલ્ફ એસ્ટીમ, રિયલાઇઝ વર્થ અને ગુડનેસ, આને શું કરવાનું? ક્લિક કરવાનું, આના પર સિલેક્ટ કરવાનું અને પછી એને કોપી ક્યાં કરવાની? માય હાર્ટ ડિરેક્ટરીમાં. બરાબર. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કન્ફ્લિક્ટ ફાઇલ. સિસ્ટમ છે એ વિલ ઓવરરાઇટ
એ ઓવરરાઇડ થઈ જશે, એટલે ના પર કાબુ મેળવી લેશે. એની કન્ફ્લિક્ટ એટલે જટિલ અથવા તો કોઈ અઘરો જે ફાઇલ છે કોઈ ખામીવાળી, બીજું થશે કન્ફ્લિક્ટ એટલે ખામીવાળી અથવા તો કન્ફ્લિક્ટ એટલે અહીંયા પાઠ પ્રમાણે થશે વિરોધાભાસ. જે જટિલ વિરોધાભાસ વાળી કોઈ ફાઇલ છે એના પર કાબુ મેળવી લેશે. એન્ડ બિગિન પેચિંગ. પેચિંગ એટલે ઠીગડું મારવું, આપણે કપડામાં ઠીગડું મારીએ એમ પેચિંગ થવા માંડશે, ઠીગડું લાગી જશે. એટલે આમ કઈ રીતે ઠીગડું કે જે વિરોધાભાસ વાળી ફાઇલ છે ને એના પર શું થઈ જશે, કાબુ સંધાઈ જશે. એટલે પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામ કે જે ફોલ્ટ વાળો પ્રોગ્રામ છે, ખામીવાળા પ્રોગ્રામ છે એના પર શું થઈ જશે, કાબુ આવી જશે, થીગડું લાગી જશે. એટલે કે એને પૂરી દેવામાં આવશે, એને પુરાવી દેવામાં આવશે. એટલે કે જે ફોલ્ટી પ્રોગ્રામ છે, જે કન્ફ્લિક્ટ ફાઇલ છે, બરાબર, એના પર પેચિંગ થઈ જશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક ડોટ એક્સટેન્શન. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ, અને સાથે સાથે તમારે ડિલીટ કરવાની જરૂર પડશે. શેની? તો કે સેલ્ફ ક્રિટિક ડોટ એક્સટેન્શન. સેલ્ફ ક્રિટિક એટલે વિવેચકતા. આપણે જે વાતમાં કોઈ વ્યક્તિ એકબીજાની કાપતી કરતો હોય એને શું કહેવાય, સેલ્ફ ક્રિટિક કહેવામાં આવે છે. એટલે કે ફ્રોમ યોર ઓલ ડિરેક્ટરીઝ, તમારી દરેક ડાયરીમાંથી સેલ્ફ ક્રિટિક નામની જે ફાઇલ છે એને તો સદંતર માટે ડિલીટ જ કરવાની. ક્રિટિસિઝમ નહીં કરવાનું, બરાબર, વિવેચન કોઈની ખોદણી નહીં કરવાની. એન્ડ ધેન, અને ત્યારબાદ એમ્પ્ટી યોર રિસાયકલ બિન. એમ્પ્ટી એટલે ખાલી કરી નાખો, યોર એટલે તમારે રિસાયકલ બિન. રિસાયકલ બિન એટલે રિસાયકલ બિન આપણે જો કચરા પેટી ન કહીએ એ. આફ્ટરવર્ડ ટુ મેક શ્યોર, અને ત્યારબાદ ખાતરી કરો કે ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન, કે તે સંપૂર્ણપણે ચાલી ગઈ છે. એન્ડ નેવર કમ્સ બેક, અને ફરીથી કદી આવશે નહીં. ખાતરી કરી લો કે સેલ્ફ ક્રિટિકની જે ફાઇલ છે એ પાછી ક્યારે આવે નહીં દોસ્તો. કસ્ટમર સેડ, ગ્રાહક કહે છે, ગોટ ઇટ. શું કહે છે? સમજાઈ ગયું. હે અરે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ, કે મારું હૃદય હવે તો એકદમ નીટ એટલે નવી સુગઢ સ્વસ્થ ફાઇલોથી ભરાઈ રહ્યું છે. સ્માઇલ ડોટ એમજીપી. સ્માઇલ ડોટ એમજીપી ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાવ. શું કહે છે? એમજીપી નું જો પૂરું નામ જોવા જાય તો મૂવિંગ પિક્ચર ગ્રેપ એવું થાય છે, પણ આપણે જસ્ટ સ્માઇલ ની ફાઇલ જોવાની છે. શું કહે છે કસ્ટમર, લેડી કસ્ટમર, કે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ, કે મારું હૃદય ખરેખર એકદમ ક્લીન અને ચોખ્ખી ફાઇલથી ભરાવા લાગ્યું છે. સ્માઇલ ડોટ એમજીપી ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ. મારું મોનિટર છે, આપણે મોનિટરની સ્ક્રીન છે એના પર સ્માઇલ નામની ફાઇલ એ ટૂંકમાં ચાલી રહી છે. એન્ડ ઇટ શોઝ ધેટ, અને તે બતાવે છે સ્માઇલની સાથે વાર્મ્થ એટલે કે હૂફ બતાવે છે, પીસ ડોટ એક્સટેન્શન શાંતિ બતાવે છે, એન્ડ કન્ટેન્ટમેન્ટ.com અને સંતોષ બતાવે છે. આ બધી વસ્તુ બતાવે છે. સ્માઇલને કારણે વાર્મ, જો તમે સ્મિત આપતા શીખી જાઓ ને તો હૂફ મળે, શાંતિ મળે, કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ મળે, સેટિસ્ફેક્શન, કન્ટેન્ટમેન્ટ સંતોષ મળે. આર કોપીંગ ધેમસેલ્વ્સ ઓલ ઓવર માય હાર્ટ, મારા હૃદયમાં બધું કોપી થવા લાગ્યું છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, ધેન તો પછી લવ ઇઝ ઇન્સ્ટોલ, તો હવે તો પ્રેમ ઇન્સ્ટોલ થઈ ગયો છે. એન્ડ રનિંગ નાવ, અને ચાલી રહ્યો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર, હવે અહીંયાથી તારે આ પ્રેમને સંભાળવાનો છે. વન મોર થિંગ્સ બિફોર આઈ ગો, હું જાઉં એ પહેલા બીજી એક બાબત પણ તને કહેતો જાઉં. કસ્ટમર કે યસ, હા કે, અથવા હા કહો. તમને કહેતો જાઉં તો કે હા કહો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, શું કહે છે કે લવ ઇઝ ફ્રીવર. લવ એકદમ ફ્રીવર છે. ફ્રીવર એટલે નિઃશુલ્ક. શું થાય? ફ્રીવર એટલે નિઃશુલ્ક. પ્રેમ એ નિઃશુલ્ક છે, એમની કોઈ કિંમત નથી ચૂકવવા પડતી. બી શ્યોર ટુ ગીવ ઇટ, પ્રેમને બધે જ આપવા માટે ખાતરી કરો, કે બી શ્યોર ટુ ગીવ ઇટ, તેને આપવા માટે એકદમ ખાતરીપૂર્વક બનો. એન્ડ ઇટ્સ એન્ડ એટલે કે અને વેરિયસ મોડલ, એના જુદા જુદા મોડ્યુલ્સને. ફરીથી આ લાઈનનું ગુજરાતી કરું છું. લવ ઇઝ ફ્રીવેર, પ્રેમ એકદમ નિઃશુલ્ક છે. બી શ્યોર ટુ ગીવ ઇટ, તેને બીજાને આપવા માટે ખાતરીબદ્ધ બનો. ઇન ઇટ્સ વેરિયસ મોડલ, અને એના વેરિયસ એટલે જુદા જુદા મોડ્યુલ્સ. મોડ્યુલ્સ એટલે સ્વરૂપો. પ્રેમના તો ઘણા બધા સ્વરૂપો હોય ને, તો અલગ અલગ સ્વરૂપોને આપવાની કોશિશ કરો, ખાતરીબદ્ધ થાઓ. ટુ એવરીબડી યુ મીટ, તમે એવરીબડી એટલે દરેક વ્યક્તિ, યુ મીટ તમે જેને મળો છો એ દરેકને તમે એ આપવા માટે ટૂંકમાં શું કહેવાય કે આપવા માટે ખાતરીબદ્ધ થાઓ. they will in turn share it with other people, અને એ તમે આપેલો પ્રેમ એ લોકો બીજા લોકોને આપશે. એક મૂવીમાં આપણે જોયું છે એવી રીતના. and they will return some really neat modules back to you,
અને લોકો પાસે ફરી અને એ જ તમારું જે નીટ મોડ્યુલ છે એનું જે સ્વચ્છ સ્વરૂપ એમનું છે એ બેક ટુ યુ તમારી પાસે પાછો આવશે. કસ્ટમર સેડ આઈ વિલ, હા હું એવું કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. તમારી મદદ બદલ તમારો આભાર. તો દોસ્તો આ હતો સૌપ્રથમ રીડ કેન યુ ઇન્સ્ટોલ લવ. થેન્ક યુ દોસ્તો.